हेलो विद्यार्थी मित्रों, सरस्वत स्कूल दाता वापीમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ના ગણિત વિષયના નવું પ્રકરણ નંબર 7 ક્રમચય અને સંચયનો પહેલો ભાગ જોવા જઈ રહ્યા છે। આ પ્રકરણ તમે બોર્ડ લેવલ પર ભણી ગયા છો, તો તેને હવે આપણે પણ JEE લેવલમાં ક્રમચય સંચય ખૂબ જ અગત્યનો ટોપિક છે। એક પ્રશ્ન હંમેશા આમાંથી પૂછવામાં આવે છે JEE માં, એટલે તમારા માટે આ ખૂબ જ અગત્યનો ટોપિક છે। તો શરૂ કરીએ છીએ આજના વિડીયોને। સૌ પ્રથમ કિસ્સો જે મેં તમને કીધો છે કે ક્રમચય એટલે ક્રમચય પહેલાં જે નિયમ આવે ગુણાકારનો મૂળભૂત નિયમ તે તમારે જાણવો જરૂરી છે। એટલે કે ગણતરી માટેનો મૂળભૂત નિયમ પહેલાં તો અથવા સિદ્ધાંત કહીએ આપણે। ચલો, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત આમાં કયો લખવાનો છે તે જુઓ। તો સૌપ્રથમ કિસ્સો આપણે છે કે જો કોઈ એક ક્રિયા n ભિન્ન રીતે થઈ શકે અને તેને અનુષાંગિક બીજી ક્રિયા m ભિન્ન રીતે થઈ શકે, તો બંને ક્રિયા કરવાના પ્રકારોની કુલ સંખ્યા m ગુણાકારમાં n અથવા n ગુણાકારમાં m છે। બે કરતાં વધારે ક્રિયાઓ માટે પણ આ નિયમ સાચો છે। એટલે કે તમે કોઈક વસ્તુનો પસંદગી કરો, કઈક વસ્તુ કરો છો, તેની પ્રક્રિયા કરવાની n રીત છે, એની સાથે બીજી કોઈ અલગ અલગ રીતે પ્રક્રિયા કરો છો જે પહેલા પર આધારિત નથી, તેવી m ક્રિયાઓ છે। તો બંને એક સાથે થવાની ક્રિયાઓની સંખ્યા m ગુણાકારમાં n થઈ જશે। અને એવી રીતે તમે ત્રણ અલગ અલગ ક્રિયા કરતા હોય તો ત્રણને સાથે કરવાની ક્રિયા m ગુણાકારમાં n એટલે ABC હોય, જો ABC ત્રણ પ્રક્રિયા થતી હોય તો તેના ગુણાકારની પ્રક્રિયા થઈ જશે a ગુણાકારમાં b ગુણાકારમાં c। આ તમારો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત છે, જેનો આપણે અહીંયા બહુ જગ્યાએ ઉપયોગ કરવાનો છે। ઠીક છે, ચાલો તો શરૂ કરીએ। સૌ પ્રથમ મેં કીધું તેમ આપણો મુદ્દો આવશે ક્રમચય। હવે ક્રમચય વાત આવે કે સર ક્રમચય એટલે શું? ક્રમનું ચયન, ખબર પડી ગયો શબ્દ? ક્રમનું ચયન કરશો એટલે તમને ક્રમ એટલે કે કોઈને પણ અનુરૂપ પદ્ધતિમાં ગોઠવવાની પ્રક્રિયાને ગોઠવવાનો એટલે ક્રમ આવશે। તમે જ્યાં સુધી કોઈ વસ્તુને ગોઠવો નહીં તો તેનો ક્રમ તમે નક્કી કરી શકો નહીં। એનો અર્થ કે તમે જ્યારે એને પ્રોપર રીતે ગોઠવો છો તે જે તમને પ્રક્રિયા મળે છે તે તમારું શું આવશે? ક્રમચય। એટલે કે અનુરૂપ વસ્તુઓને ગોઠવવાની રીતને તમે ક્રમચય પ્રક્રિયા કહી શકો છો। ખ્યાલ આવી ગયો? એટલે પહેલો શબ્દ આપશે મેં કીધું તેમ ક્રમ ગુણિત અથવા તો n। ચલો, સૌપ્રથમ એના પહેલાં આપણે શીખવાનું છે કે ક્રમ ગુણિત n અથવા તેને વંચાય છે n ફેક્ટોરિયલ। અને સંજ્ઞા સ્વરૂપે જો મારે લખવું હોય આને તો સંજ્ઞા સ્વરૂપે લખાય છે n અને પછી ઉદ્ગાર ચિહ્ન આવે તે આવું n ફેક્ટોરિયલ, અને આ રીતે લખાય છે અને વંચાય છે n ફેક્ટોરિયલ અથવા ક્રમ ગુણિત n। પહેલાં આની જરૂર છે, આના પછી તમે ક્રમચયની ક્રિયાનો ઉપયોગ કરી શકો છો એટલા માટે। ચલો તો જોઈએ કે ક્રમ ગુણિતમાં સૌપ્રથમ તમારે કરવાનું શું છે? n ફેક્ટોરિયલ એટલે શું? પહેલાં તો તેની વ્યાખ્યા જોઈએ। તો n ફેક્ટોરિયલ એટલે કે જેને બીજી સંખ્યા છે આ રીતે એક L શેપ આવે ને તેના ઉપર n લખવામાં આવે, તો બંને વસ્તુ સેમ જ છે। તો n ને લખવામાં આવેલું છે 1 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં n-1 થી લઈને n સંખ્યા। તો જો આની વ્યાખ્યા મારે કેવી હોય તો n ફેક્ટોરિયલ એટલે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર। ધ્યાનથી સમજો, n ફેક્ટોરિયલ એટલે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકારને n ફેક્ટોરિયલ કહેવામાં આવે છે। હવે તેનો ક્રમ તમે m લખો કે m લખો તો કોઈ વાંધો નથી આવે। કેમ કે તમે a ગુણાકારમાં b લખો કે b ગુણાકારમાં a લખો, જવાબ તો બંનેના સરખા જ રહેવાના છે। તો આપણે જે લખવાનું છે તેની ઊંધી પ્રક્રિયા છે। એટલે આપણે n ફેક્ટોરિયલ હંમેશા n ગુણાકારમાં n-1 ગુણાકારમાં n-2 થી લઈને છેલ્લે 3 × 2 × 1 આપણે હંમેશા n ફેક્ટોરિયલ આ જ પ્રક્રિયામાં લખવાનો રહેશે। ખ્યાલ આવી ગયો? તો આ તમારે જોવાનું છે કે તમે n ફેક્ટોરિયલ લખો કેવી રીતે છે। ચલો, n ફેક્ટોરિયલના ઘણા ગુણધર્મો પર છે। ધારો કે n ફેક્ટોરિયલ મારે લખવું હોય તો n ગુણાકારમાં n-1 ફેક્ટોરિયલ પણ લખી શકું। પછી બીજું લખવું હોય તો n ગુણાકારમાં n-1 ગુણાકારમાં n-2 ફેક્ટોરિયલ પણ લખી શકું। તે રીતે n ગુણાકારમાં n-1 × n-2 × n-3 ફેક્ટોરિયલ પણ લખી શકું છું। ત્યારબાદ 0 ફેક્ટોરિયલ અથવા 1 ફેક્ટોરિયલનું મૂલ્ય હંમેશા 1 થાય છે। એ કેવી રીતે થાય કે સર 0 ફેક્ટોરિયલ 1 કેવી રીતે થયું? તો આ પ્રશ્ન લઈ લો તમે, આ પ્રશ્નમાં n બરાબર 0 મૂકી દો બધે, n બરાબર તમે શું લઈ લો? 1 લઈ લો। ચલો, આ આપણને ખબર છે કે n ફેક્ટોરિયલ એટલે શું થઈ જશે? n × n-1 ફેક્ટોરિયલ। આપણને શું જોઈએ છે? 0 ફેક્ટોરિયલનું મૂલ્ય જોઈએ છે। આપણને શું મૂલ્ય જોઈએ છે? 0 ફેક્ટોરિયલનું મૂલ્ય જોઈએ છે કે 0 ફેક્ટોરિયલ શું થાય તે મારે જોવાનું છે। જો તો સૌ પ્રથમ આપણે શું કરીએ કે n નો એવું કયું મૂલ્ય લઈએ કે જેનાથી મને આન્સર મળી જાય। તો જો n ફેક્ટોરિયલ મેં લખી શકું છું n × n-1 ફેક્ટોરિયલ, લખાય આ રીતે? n ફેક્ટોરિયલ લખાય આ રીતે? ચલો, n બરાબર 1 લો બંને બાજુ, n બરાબર 1 લો તો આ થઈ જશે 1 અને અહીંયા આવી જશે 0 ફેક્ટોરિયલ અને અહીંયા શું આવી જશે? 1 ફેક્ટોરિયલ। હવે 1 ફેક્ટોરિયલ એટલે 1 ગુણાકારમાં 1 જ થવાનું,
એટલે મારો આન્સર શું આવી જશે હંમેશા 1. એટલે યાદ રાખવાનું કે 0 ફેક્ટોરિયલ હોય કે 1 ફેક્ટોરિયલ હોય તેનો આન્સર શું આવશે 1. તે રીતે તમે અલગ અલગ ફેક્ટોરિયલ પણ મેળવી શકો. ધારો કે હવે મને કહે કે 2 ફેક્ટોરિયલ મેળવો. ધારો કે મને કહે કે 2 ફેક્ટોરિયલ ફાઇન્ડ કરીને આપો, તો 2 ફેક્ટોરિયલનું મૂલ્ય શું આવશે મારા પાસે? તો 2 ફેક્ટોરિયલ બરાબર મેં કહેવાનું ક્યાં સુધી જવાનું? ગુણાકાર ઘટાડતા ઘટાડતા 1 સુધી જવાનું. તો 2 પછી એક સંખ્યા ઘટાડો એટલે શું આવી જાય? 1. એટલાનો ગુણાકાર અહીં અટકી જાય. તે રીતે 3 ફેક્ટોરિયલ લખવું હોય તો 3 ફેક્ટોરિયલ સ્ટાર્ટ કાઢી થશે 3 થી. પછી નેક્સ્ટ આવશે એનાથી એક ઓછી સંખ્યા એટલે 2, પાછી એનાથી એક ઓછી સંખ્યા એટલે 1. હવે 1 થી આગળ મારાથી જવાશે નહીં. તે રીતે 4 ફેક્ટોરિયલ લખવું હોય તો આ રીતે. હવે બધાના મૂલ્ય મેળવવા છે તો 2 ફેક્ટોરિયલનું મૂલ્ય 2 ગુણાકારમાં 1 એટલે કે 2 થાય. 3 ફેક્ટોરિયલનું મૂલ્ય 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1 એટલે 6. 4નું મૂલ્ય 6 ગુણાકારમાં 4 થઈ જશે એટલે કે થઈ જશે 24. તે રીતે 5 ફેક્ટોરિયલ મળશે 120. તો તમને અલગ અલગ સંખ્યાઓ જોવા મળી શકે છે જ્યારે તમે આ પ્રક્રિયા કરો છો ત્યારે. ચલો જુઓ કેવી રીતે કરવાનું છે આપણે. તો સૌ પ્રથમ પ્રક્રિયા આપણે લઈએ કે ધારો કે મને 1 લખવું છે તો 1 ને શું લખાય? 1 ફેક્ટોરિયલ. બીજું કીધું તેમ 2 ફેક્ટોરિયલ શું લખાશે? 1 ગુણાકારમાં 2. પછી નેક્સ્ટ આવશે 1 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 એટલે 3 ફેક્ટોરિયલ. એટલે મેં કીધું તમે અલગ અલગ રીતે આને લખી શકો છો બધી ક્રિયાને. તે જ રીતે 1 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 4 એટલે કે તમને મળશે 4 ફેક્ટોરિયલ. મૂલ્ય મેળવવાના હોય કોઈના. ધારો કે મને 5 ફેક્ટોરિયલનું મૂલ્ય જોઈએ તો શું આવશે? 1 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 4 ગુણાકારમાં 5. ચલો 120 કેવી રીતે બને જોઈ લો, ગણતરીમાં ખબર પડશે. તો 3 દુ 6, 6 ચોક 24, 24 ગુણાકારમાં 5 120. હવે ધારો કે મને મેળવવું છે 7 ફેક્ટોરિયલ. બીજું મૂલ્ય લઈ લો 7 ફેક્ટોરિયલ. તો 7 ફેક્ટોરિયલ આપણને કેવી રીતે મળશે જુઓ. તો 7 ફેક્ટોરિયલ લખાશે 1 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 4 ગુણાકારમાં 5 ગુણાકારમાં 6 ગુણાકારમાં 7. તો 5040. હવે આ વાત કે આ જવાબ કેવી રીતે આવ્યો? તો કરવાનું શું? અહીંયા સુધીનો જવાબ તો તમને ખબર જ છે કેટલો છે? 120 છે. પછી 120 ગુણાકારમાં 6 કરી નાખો. 120 એટલે 720 થઈ જશે અને પછી તેને ગુણાકાર કોના સાથે કરો? 7 સાથે. તો તમારો જવાબ ડાયરેક્ટ આવી જશે. તો 5 ફેક્ટોરિયલ સુધીનું મૂલ્ય તમે 5-6 ફેક્ટોરિયલ સુધીનું તમે મૂલ્ય યાદ રાખો તો તમારા માટે ખૂબ જ સરળ છે કે તમે એના આગળની ગણતરી કરી શકો છો. એટલે એ તમારા પાસે રાખે છે કે તમે એને કઈ રીતે યાદ રાખો છો અને કઈ રીતે તેની ગણતરી કરો છો. ખ્યાલ આવી ગયો? ફેક્ટોરિયલનું મૂલ્ય શું આવશે? ચલો એના બહુ બધા ગુણધર્મ હજુ આવશે પણ એ આપણે હમણાં નથી શીખવાના. સૌપ્રથમ ખાલી આપણે n ફેક્ટોરિયલ કેવી રીતે લખવાનું છે તેની આપણે ગણતરી કરેલી છે. હવે સપોઝ તમને સાદુરૂપ આપવા કહે કે સાદુરૂપ આપો મારે મૂલ્ય મેળવવાનું છે 8 ફેક્ટોરિયલના છેદમાં 4 ફેક્ટોરિયલ. તો 8 ને શું લખાય તમારાથી? 8 ગુણાકારમાં ઓછા કરતા જાઓ 7 ગુણાકારમાં 6 ગુણાકારમાં 5 અને પછી જે સંખ્યા બને તેને ફેક્ટોરિયલ આપી શકો. તો આને શું લખી શકાય? 4 ફેક્ટોરિયલ. આખાના છેદમાં શું આવશે પાછું? 4 ફેક્ટોરિયલ. નાનામાં નાની સંખ્યા બનાવો એટલે આ કેન્સલ. એટલે તમે આનું 5 6 30 અને 8 7 56. તો 56 ગુણાકારમાં 30 તમારે કરવાનું છે અહીંયા. 56 ગુણાકારમાં 30 તમે કરો એટલે તમને તમારો જવાબ જોવા 46 18 1 15 અને 16 1680 જવાબ તમને મળશે. તો આ રીતે તમે સાદુરૂપ આપીને પણ આની ગણતરી કરી શકો છો. એ તમને ખબર છે કે બેઝિક રીત કઈ છે n ફેક્ટોરિયલને ઉકેલવાની. ચાલો હવે આપણે શીખવાના છે મેં કહ્યું ક્રમચય એટલે શું અને ક્રમચયના અલગ અલગ પ્રકારો. કયા પ્રકારના ક્રમચય આવશે તો તમે તેને કઈ રીતે ગોઠવશો તેની ગણ્યા જોવાની છે. ચાલો તો જોઈ લઈએ ક્રમચય શું છે, ક્રમચયના અલગ અલગ પ્રકારો શું છે તેની વાત કરવાની છે. તો મેં કીધું તેમ સૌ પ્રથમ શબ્દ હવે આપણે શીખવાનું છે ક્રમચય, ક્રમનું ચયન એટલે કે ગોઠવવાની રીત. ચલો તો ધારો કે n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓને હારમાં ગોઠવવાની પ્રકારની સંખ્યા બરાબર npr અથવા તો npr ને 3 જો બધામાં વંચાય npr જ છે પણ અહીંયા npr આ રીતે પણ લખવામાં આવે, આ રીતે પણ લખવામાં આવે અને આ રીતે પણ લખવામાં આવે. મને શું કીધું છે કે n વસ્તુઓ છે તેમાંથી r વસ્તુઓના હારમાં ગોઠવવાના પ્રકાર કયા છે તો આનું મૂલ્ય લખાય npr. હવે વાત આવે કેવી રીતે? ધારો કે મને કહે કે 5 વસ્તુઓને 3 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર તો મારે લખવાનું 5p3 અથવા તો મને કહે કે 10 વસ્તુઓને 2 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર તો મારે લખવું પડે 10p2. હવે યાદ રાખવાનું કે અહીંયા પુનરાવર્તન અને નહીં પુનરાવર્તન બે કિસ્સા આવશે. તો આમાં પુનરાવર્તન થતું નથી કોઈ પણ અવલોકન. એક વસ્તુને એક જ વાર ગોઠવવાની છે, બીજી વાર તેને કોઈ સ્થાન પર ગોઠવવાની નથી એટલે કે અહીંયા પુનરાવર્તનનો કિસ્સો આવશે નહીં. તો આનું સૂત્ર શું આવે તે જો. તો આનું એક સૂત્ર છે કે તે સૂત્ર લખાશે બરાબર n ફેક્ટોરિયલ ના છેદમાં n - r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ ઇન્ટુ n - r ફેક્ટોરિયલ. એટલે તમને હવે સોલ્વ કરવા કે મને સોલ્વ કરવા કે 5p2 તો 5p2 નો તમે શું લખવાના 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 5 - 2 ફેક્ટોરિયલ એટલે તમને મળશે 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ. એટલે તમે આનું સોલ્વ કરો તો તમને શું મળશે 5 × 4 × 3 ફેક્ટોરિયલ મેં કીધું તેમ.
ઇન્ટુ શું આવી ગયું 3 ફેક્ટોરિયલ, 3 કેન્સલ, એટલે તમને આન્સર શું મળી ગયો 20. તો હવે શોર્ટકટ ટેકનિક કે જો તમારે 10p3 મેળવવાનું છે તો તમારે શું કરવાનું, 10 ને 3 ક્રમ સુધી ઘટાડવાના. એટલે પહેલાં લખવાનું 10, પછી એના પછીનો ક્રમ આવશે 9 અને પછી શું આવશે 8. બસ આ જ તમારો ડાયરેક્ટ જવાબ આવશે. તમે જવાબ મેળવવા માંગો તો 10p3 તો તમારે 5p2 લખવાનો હતો તો શું આવશે, મારે 2 ક્રમ સુધી ઘટાડવાનું હતું ને, તમારો જવાબ શું આવે 5 × 4 એટલે 20 આન્સર આવી ગયો ડાયરેક્ટલી. એટલે કે જ્યારે પણ મને ધારો કે હવે કે 7p4 ફાઇન્ડ કરીને આપો તો 7p4 ને મારે 7 ને 4 ક્રમ સુધી ઘટાડવાના, એટલે 7 ગુણાકારમાં 6 ગુણાકારમાં 5 અને ગુણાકારમાં 4. બસ આનો આન્સર લાવો તે તમને 7p4 આપી દે. એટલે કે npr નું મૂલ્ય શું આવે કે n ને r ક્રમ સુધી ઘટાડો n થી લઈને અને તેનો ગુણાકાર કરતા તમને જે જવાબ મળે તે npr નું મૂલ્ય હશે. તો રીતે તમે અલગ અલગ રીતે તમે જવાબ મેળવી શકો છો. તમને પ્રક્રિયા બતાવી છે કે તમારે કરવાનું શું છે અને લાંબી રીત પણ તમને કીધી છે કે જો સૂત્ર મૂકીને કરવું હોય તો પણ તમે તે કરી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ કે જો n ભિન્ન વસ્તુઓને એક જ હારમાં ગોઠવવાની પ્રકારની કુલ સંખ્યા બરાબર npn n ફેક્ટોરિયલ. હવે મારે જો બધી જ વસ્તુઓને એટલા સ્થાનમાં, એટલે કે અહીંયા જો અહીંયા વસ્તુઓ n હતી અને સ્થાન કેટલા હતા, r વસ્તુઓને પસંદ કરવાની હતી. એટલે કે બધી વસ્તુઓને ગોઠવવાના નહીં હતા, n માંથી ખાલી r વસ્તુઓને ગોઠવવાની છે. અહીંયા કીધું છે કે n માંથી n બધી વસ્તુઓને ગોઠવી કાઢો. તો બધી વસ્તુઓને ગોઠવો એટલે r ની જગ્યાએ પણ શું થઈ જાય તમારું n, એટલે એનું મૂલ્ય શું આવે npn આવે, npn થઈ જશે અને એનું મૂલ્ય n ફેક્ટોરિયલ આવે. હવે આ કેવી રીતે થયું, કારણ કે જો તમે આ સૂત્રમાં મૂકો એટલે તમને શું મળે n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ n ફેક્ટોરિયલ. n માઇનસ n ફેક્ટોરિયલ એટલે નીચે શું થઈ જશે n ફેક્ટોરિયલ ના છેદમાં 0 ફેક્ટોરિયલ મળશે અને 0 ફેક્ટોરિયલ મૂલ્ય 1 થાય એટલે મને જવાબ શું મળે n ફેક્ટોરિયલ. એટલે મને કહે છે કે 5 વસ્તુઓને કુલ રીતે ગોઠવવાના પ્રકાર, તો મારો જવાબ શું આવશે 5 ફેક્ટોરિયલ. 10 વસ્તુઓને 10 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર તો આન્સર શું આવશે 10 ફેક્ટોરિયલ. 7 વસ્તુઓને 7 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર તો 7 ફેક્ટોરિયલ. તો આ રીતે તમે તેની ગણતરી કરી શકો છો. પર જો એક જ સંખ્યા ઓછી કરે, હવે 10 માંથી 3 વસ્તુઓને કહી તો 10pr લખવાનું, પર જો બધી જ વસ્તુઓને કહી તો 10 ફેક્ટોરિયલ. તો આ રીતે તમે આ સૂત્ર મેળવી શકો છો. ચલો, પર આ બધા કિસ્સામાં પુનરાવર્તન થશે નહીં, એટલે એક અવલોકન જો એકવાર વપરાઈ ગયું તો પાછું તમે તેનો ઉપયોગ કરી શકો નહીં. પર જો પુનરાવર્તન કરવાનો વારો આવે તો શું થાય, તો તે જુઓ કે જો પુનરાવર્તન યુક્ત ક્રમ છે, એટલે કે હવે કોઈ વસ્તુનું પુનરાવર્તન થયું તો આનું ગણતરી કેવી રીતે કરું. હવે મને કહે છે કે n ભિન્ન વસ્તુઓને r સ્થાનમાં પુનરાવર્તન સહિત ગોઠવવાના પ્રકાર, તો એ પ્રકાર થઈ જશે n ગુણાકારમાં n r વખત, એટલે કે n ની ઘાત r. હવે આ કેમ થયું, કારણ કે 1 1 1 1 બધે ઘાત આવ્યું. કેટલી વાર થવાનું r, એટલે કે n ની ઘાતમાં 1 + 1 r વખત આવવાનું, એટલે કે આ એક સમાંતર શ્રેણી બનવાની, એટલે તમારો આન્સર શું આવશે r. 1 ને r વખત એડ કરો તો તમારો જવાબ શું આવે છે r આવે છે. હવે વાત આવે કે સર આવું કેવી રીતે થયું, ધારો કે મારે 5 વસ્તુઓને ગોઠવવાના છે 5 સ્થાનમાં, આ 5 વસ્તુઓને 4 સ્થાનમાં ગોઠવવાના છે પુનરાવર્તન સાથે. મારા પાસે n બરાબર શું છે 5 છે અને કેટલા સ્થાન છે મારા પાસે 4 સ્થાનમાં ગોઠવવાના છે. તો અહીંયા 5 મૂલ્ય મૂકી શકું, અહીંયા પણ 5 5 આવી શકે, અહીંયા પણ 5 5 આવી શકે અને અહીંયા પણ 5 5 આવી શકે. એટલે 5 ની એક, હવે બધાનો મારે શું કરવો પડે ગુણાકાર, આ અને આ બધું પોસિબલ થાય. તો મારી પાસે 5 ની ઘાત થઈ જશે 4, તો આવી ગયું n ની ઘાત r. હવે અહીંયા નહીં થાય કે અહીંયાથી 5 વસ્તુઓને 4 સ્થાનમાં કરો તો આનો આન્સર 5pr થઈ જશે પુનરાવર્તન સિવાયનું, એટલે આનો આન્સર 5p4 આવશે. કારણ કે પુનરાવર્તન સહિત નથી, પુનરાવર્તન સિવાય છે, પણ પુનરાવર્તન સહિત કરશે તો 5p4. હવે પુનરાવર્તન સહિત કહે તો અર્થ શું થાય કેવી રીતે બતાવજો તમને, કે મારે 4 સ્થાનમાં સંખ્યા ગોઠવવાની, અહીંયા 5 માંથી કોઈ પણ એક આવી શકે. હવે એક વસ્તુ એકવાર વપરાઈ ગઈ એટલે બીજી વાર વપરાય નહીં, એટલે અહીંયા હવે 5 માંથી એક વસ્તુ ઓછી થઈ જશે, એટલે અહીંયા કેટલા વસ્તુઓને મૂકી શકો તમે 4 વસ્તુઓને. હવે 4 માંથી એક હજુ ઓછી થઈ જશે, એટલે અહીંયા કેટલી આવશે 3 અને અહીંયા કેટલી આવશે 2. તો આનું મૂલ્ય અને 5p4 શું થઈ જશે, મેં કીધું ને 5 ને 4 ક્રમ સુધી ઘટાડવાનો, એટલે 5 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3 ગુણાકારમાં 2 અને છેલ્લે બધાનો શું કરી નાખવાનો મારે ગુણાકાર. તો આ રીતે મેં આનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકું છું. એટલે એ મારે ધ્યાન રાખવાનું છે કે તમે એની ગણતરી કઈ રીતે કરશો. તો જો પુનરાવર્તન સહિત હશે તો તમારે લખવું પડશે n ની ઘાત r. ચલો, ત્યારબાદ નેક્સ્ટ આવશે સમસ્વરૂપ વસ્તુઓનું ક્રમ છે. સમસ્વરૂપ વસ્તુઓનું ક્રમ છે એટલે કે એક જ વસ્તુઓમાં બહુ બધી સંખ્યા એવી આવે છે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે કોઈ અંગ્રેજી અક્ષર મૂળાક્ષરનો એક શબ્દ બનાવી દઈએ, જે રીતે લઈએ એપલ. તો એપલમાં APPLE આ સ્પેલિંગ બને, પર p 2 વખત આવે ને બાકીના બધા અક્ષરો કેટલી વાર આવે, એક જ વાર આવે છે. તો આવી વસ્તુ થઈ જાય કે આની ગોઠવણી મારે કરવી હોય તો કેવી રીતે કરે.
આવી બધી ગોઠવણી મારે કરવી હોય તો કેવી રીતે કરવાની? તો યાદ રાખવાનું કે જો આપેલી n વસ્તુઓમાંથી P1 સમસ્વરૂપ વસ્તુઓ છે, તેનાથી ભિન્ન P2 પણ સમસ્વરૂપ વસ્તુઓ છે, તેનાથી ભિન્ન P3 વસ્તુઓથી ભિન્ન Pk સમસ્વરૂપ વસ્તુઓ છે. તો જો તથા n બરાબર P1 વત્તા P2 વત્તા P3 અપ ટુ Pk હોય તો n વસ્તુઓના ભિન્ન ક્રમચયોની સંખ્યા n બરાબર કુલ શબ્દો થઈ જવા જોઈએ. તો ભિન્ન ક્રમચયોની સંખ્યા બની જશે n ફેક્ટોરિયલ ના છેદમાં P1 ફેક્ટોરિયલ, P2 ફેક્ટોરિયલ, P3 ફેક્ટોરિયલ થી લઈને Pk ફેક્ટોરિયલ. ધારો કે મેં કીધું તમને શબ્દ લઈ લો કે A P P L E. તો P1 થઈ જશે મારા પાસે A, એક જ વાર આવે છે. P2 થઈ જશે મારા પાસે P, પર એ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. P3 થઈ જશે તમારા પાસે L અને P4 થઈ જશે, 4 વસ્તુઓ છે તે તમારા પાસે આવશે E. તો તમને આ રીતે મળશે. હવે મારી ગોઠવણી એટલે કુલ શબ્દ કેટલા છે જો તો 1 2 3 4 5 એટલે કુલ અક્ષરો મારા પાસે છે 5, તો તેની કુલ ગોઠવણી થઈ જશે 5 ફેક્ટોરિયલ. A કેટલી વાર આવે છે? 1 એટલે તેને લખવાનું 1 ફેક્ટોરિયલ. P2 કેટલી વાર આવે છે? 2 વાર, તો આને લખવાનું 2 ફેક્ટોરિયલ. P3 આવે છે 1 વાર, તો આને લખવાનું 1 ફેક્ટોરિયલ. અને L4 આવે છે 1 વાર એટલે આને લખવાનું L ફેક્ટોરિયલ. સમસ્વરૂપ વસ્તુ એટલે કે એના જેવી સરખી દેખાતી વસ્તુ. તો આનો આન્સર શું જશે? 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ. આ રીતે તમે કરી શકો. ચલો બીજો કોઈ શબ્દ લઈએ કે મારે એની ગોઠવણી કરવાની છે તો શું થઈ જશે જો? તો તમને આમાં આઈડિયા આવશે કે મારે ગોઠવણી કેવી રીતે કરવાની છે. ધારો કે મારા પાસે હવે શબ્દ લઈ લઈએ આપણે મેથેમેટિક્સ. મેથેમેટિક્સ. ચલો હવે આમાં વાત કરું તો P1 થઈ જશે મારું M. તો P1 મારા પાસે છે M, કેટલી વાર આવે છે જો? 2 વાર, એટલે M અને M મળશે. ચલો P2 લઈ લઈએ A. P2 લઈ લઈએ આપણે A, તો A કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. ચલો P3 લઈ લઈએ T. તો T કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. ચલો P4 લઈ લઈએ આપણે H, તો એક જ વાર આવે છે. પછી P5 લઈ લઈએ આપણે E, કેટલી વાર આવે છે? એક જ વાર આવે છે. ચલો M એક વાર વપરાઈ ગયો એટલે આની લેવાનો, A વપરાઈ ગયો એટલે આની લેવાનો, T વપરાઈ ગયો એટલે આની લેવાનો. એટલે P6 આવશે. હવે P6 શું આવશે મારા પાસે? I. પછી P7 શું આવશે મારા પાસે? C. અને P8 શું આવશે મારા પાસે? S. આવી ગયા. હવે મેથેમેટિક્સમાં કુલ કેટલા છે? 2 2 4 5 6 7 8 9 10 ને 11, એટલે કુલ ગોઠવણી ઉપરની કેટલી આવે? 11 ફેક્ટોરિયલ. આખાના છેદમાં P1 કેટલી વાર આવ્યું? તો 2 ફેક્ટોરિયલ. A કેટલી વાર આવ્યું? તો 2 ફેક્ટોરિયલ. T કેટલી વાર આવ્યું? 2 વાર, તો 2. હવે જો સિંગલ વાર આવે ને તો તમે 1 ફેક્ટોરિયલ લખો નહીં કે નહીં લખો તો પણ ચાલી જશે, કારણ કે 1 તો એક જ વાર આવવાનું છે. એટલે તમે ખાલી આટલો જવાબ લખશો તો પણ વાંધો નહીં, બાકીનું બધું એક વાર છે તો 1 ફેક્ટોરિયલનો આન્સર 1 જ થાય છે અને તેનાથી ભાગાકાર કે ગુણાકારમાં કોઈ અસર પડવાની નથી. ખાલી જો 2 વાર કે 3 વાર આવે તો તેની મારે ધ્યાન રાખવાનું છે કે તે કેવી રીતે થાય. તો એના પરથી મને આઈડિયા આવશે કે હા, મેં આની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી કરી શકું છું. ખ્યાલ આવી ગયો કઈ રીતે થશે? તો જો પુનરાવર્તન થતું હોય તો તમે આ રીતે તેની ગણતરી કરી શકો છો. તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે તમે કેટલી વાર એ શબ્દ લીધા છે તે તમારે ધ્યાનમાં રહેવું જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ એના પછીનો કિસ્સો, વૃત્તીય ક્રમચય. ચલો વૃત્તીય ક્રમચય એટલે શું? વૃત્તીય ક્રમચય એટલે કે વર્તુળાકારમાં ગોઠવવાની પ્રક્રિયા, કે n વસ્તુઓને વર્તુળાકાર સ્થાનમાં કેવી રીતે ગોઠવી શકો. તો મને કીધું છે કે n ભિન્ન વસ્તુઓને વર્તુળ પર ગોઠવવાના દરેક પ્રકારને વૃત્તીય ક્રમચય કહે છે. n વસ્તુઓને વર્તુળ પર ગોઠવવાના દરેક પ્રકારને શું કહેવામાં આવે છે? વૃત્તીય ક્રમચય. એટલે કે વર્તુળ પર ગોઠવો તેને કહેવાય છે વૃત્તીય ક્રમચય. ચલો ગોઠવવાના કેવી રીતે તે પ્રકાર શીખવું જરૂરી છે કે આને કેવી રીતે ગોઠવાય. ચલો આના કુલ 2 પ્રકાર છે તે તમારે યાદ રાખવાના કે વૃત્તીય ક્રમચય તમારે 2 રીતે જ ગોઠવવાના છે. ચલો કઈ રીતે તે જુઓ. તો સૌપ્રથમ આવશે કે જો સમઘડી અને વિષમઘડી ગોઠવણી અલગ પડે તો n ભિન્ન વસ્તુઓને વર્તુળ પર ગોઠવવાના પ્રકારની સંખ્યા n-1 ફેક્ટોરિયલ થાય. અને જો સમઘડી અને વિષમઘડી ગોઠવણી અલગ ન પડે તો ગોઠવવાના પ્રકાર થઈ જશે n-1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2. ચલો આ શું કહેવા માંગે છે કે ધારો કે મેં વર્તુળાકાર ગોઠવણી કરું છું. વર્તુળાકાર ગોઠવણીમાં પહેલું નંબર ફિક્સ થઈ જાય કે અહીંયા ફિક્સ છે, આ ફિક્સ થઈ ગયું તમારું, આ કોઈ બદલાવાનું નથી. ચલો હવે મેં ઘડિયાળના સમઘડી એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જાઉં, એટલે કે મેં અહીંયા જાઉં, 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 અહીંયા જાઉં ને અહીંયા જાઉં. અને વિષમઘડી જાઉં એટલે કે આ જાઉં, આ જાઉં, આ જાઉં, આ જાઉં, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો. તો જો વિષમઘડી અને સમઘડીમાં વસ્તુઓના ગોઠવવાની પ્રકારની સંખ્યા શું થાય? અલગ પડી જાય. એટલે કે આ ગોઠવણી અલગ હોય અને આ ગોઠવણી જો અલગ હોય
તો કુલ પ્રકારની સંખ્યા કેટલી થઈ જશે n-1 ફેક્ટોરિયલ. તો કુલ સંખ્યા કેટલી થઈ જશે n-1. પણ જો બંને સરખી આવે એટલે કે સમઘડી અને વિષમઘડીમાં ગોઠવણી અલગ અલગ નહીં પડે તો મારે ધ્યાન રાખવાનું કે તો ગોઠવવાના પ્રકાર ભાગ્યા 2 થઈ જશે. એટલે અડધી થઈ જાય ને, કારણ કે જો બંને બાજુ સરખું હોય તો આપણે એને 2 વાર ગણી લઈએ, તો મારે એને ગણવાનું કેટલી વાર છે? ફક્ત એક જ વાર છે. હવે મને કહે કે પાંચ વ્યક્તિઓને વર્તુળાકાર ટેબલ પર ગોઠવવાની પ્રક્રિયા. ધારો કે મારા પાસે 5 વ્યક્તિઓ છે, A, B, C, D, E. તો મને કહે છે કે પહેલો પર્સન A જોઈએ, પછી અહીંયા B આવશે, પછી અહીંયા C આવે, પછી અહીંયા D આવે અને પછી અહીંયા E આવે. તો શું થાય? તો મારો આન્સર કયો આવે? સમઘડી અને વિષમઘડી સરખી છે? નથી સરખી. કેમ? કારણ કે અહીંયા વ્યક્તિ બદલાઈ ગયો અને અહીંયા વ્યક્તિ બદલાઈ ગયો. જો તો સમઘડી અને વિષમઘડી અલગ પડી જાય અહીંયા. એટલે મારો કુલ આન્સર કેટલો થવાનો? n-1. પરંતુ મેં કહેતે કે B કોઈ પણ જગ્યાએથી સ્ટાર્ટ થઈ શકે, તો B, C, D, E. જો બંને આપેલું હતું તો જો અહીંયા પણ B અને E આવ્યા, અહીંયા પણ B અને E આવે, અહીંયા પણ C અને D આવ્યા, એટલે અહીંયા પણ C અને D આવી ગયા. એટલે કે મને બંને અલગ નથી પડતી, બંને સરખી જ ગોઠવણી થાય, તો એમાં આન્સર થઈ જશે n-. પણ મને કીધું છે કે ડાબી બાજુમાં B જોઈએ, તો મારે કમ્પલસરી તે જ કરવાનું છે. એટલે મારે જોવાનું છે કે મને કયો આન્સર આપવામાં આવેલો છે. તો આ બધી પ્રક્રિયા થઈ જાય તમારી વૃત્તીય અરેન્જમેન્ટ, વૃત્તીય ગોઠવણી કરવાની હોય કોઈ પણ n ઘટકોની વર્તુળાકાર કોષ્ટકમાં, તો તમે તેને આ રીતે કરી શકો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તેની ગણતરી કઈ રીતે થશે. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ હવે એક શબ્દ લઈએ કે જેનો મારે આપણે હમણાં જે લાસ્ટ જોયું તો મારે જોવાનું છે કે મંડે શબ્દોની અક્ષરોની મદદથી y ન આવે તેવા કેટલા 4 અક્ષરોના કુલ કેટલા શબ્દ બને. ચાલો મને શું કીધું છે તે જુઓ, તમને આન્સર ખબર પડી જશે. એક MCQ લીધેલો છે, થોડાક પ્રશ્ન કરીએ હવે, કારણ કે આપણે સૂત્ર જોઈ લીધા છે ઓલમોસ્ટ કેટલા છે તે. ચલો મને કીધું છે કે મંડે શબ્દના અક્ષરોનો ઉપયોગ કરવાનો છે, પણ તેમાં મારે y નો ઉપયોગ કરવાનો નથી. તો એવા કુલ કેટલા શબ્દો બને? વિકલ્પ આપેલા છે જુઓ, 119, 24, 5 કે પછી 120. ચલો મને શું કીધું છે? કેટલા અક્ષરોનો ઉપયોગ કરવાનો છે? બધા. પણ તેમાં શું નહીં આવવો જોઈએ? y. એટલે મારા પાસે હવે અક્ષરો કેટલા બાકી રહી ગયા? આટલા જ. એટલે આ અક્ષરોની સંખ્યા કેટલી છે? 5. ચલો કેટલા અક્ષરનો શબ્દ બનાવવાનો છે મારે? 4 અક્ષરનો. એટલે કે મારે 5 અક્ષરોને 4 સ્થાનમાં ગોઠવવાના છે. એટલે મારો ડાયરેક્ટ આન્સર શું થઈ જશે? 5C4. એટલે મેં કીધું તેમ મારો જવાબ શું આવશે કે 6 અક્ષરોમાંથી y સિવાયના 5 અક્ષરોને 4 સ્થાનમાં ગોઠવવાના છે આપણે. તો માટે આન્સર શું આવશે? મેં કીધું તેમ તો શબ્દોની સંખ્યા બરાબર 5CR 5P4. એટલે 5P4 નું મૂલ્ય શું આવશે? 120. ચલો કેવી રીતે આવ્યું મેં ખબર પડી ગઈ ને. 5P4 એટલે મેં કીધું 5 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3 ગુણાકારમાં 2. તો 5 ચોક 20 અને 6 દુ 12 એટલે કે 120 થઈ જશે. તો આ રીતે તમે તેનો આન્સર મેળવી શકો છો. મેં કીધું ને કેટલા અક્ષરોનો ઉપયોગ કરવાનો છે એટલે n, અને એમાં શરત આપણી જો y સાથે કીધેલું હતું તો મારે ટોટલ કેટલા લેવા પડતે? અહીંયા 6 અને અહીંયા કેટલા આવતે? 4. તો મારો આન્સર આવતે 6P4 આવતે. શું આન્સર આવતે? 6P4. તો તેનો આન્સર મને અલગ જોવા મળતે. ખ્યાલ આવી ગયો કે થઈ જશે? એટલે મારો અહીંયા આન્સર કયો આવશે? વિકલ્પ D. તો આ રીતે મેં તેનો જવાબ મેળવી શકું છું, મને કીધું છે તેના શરતો મુજબ. ચાલો બીજા એક બે MCQ જોઈએ એટલે આપણે થોડો ખ્યાલ આવે આજના વિડીયોમાં કે આપણે કેવી રીતે કરવાનું છે. તો નેક્સ્ટ આપેલો છે પ્રશ્ન કે 4 છોકરાઓ અને 4 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવવામાં આવે કે જેથી એક જ જાતિની 2 વ્યક્તિઓ પાસે ન હોય. વિકલ્પ આપેલા છે 1152, બીજો વિકલ્પ આપેલો છે 576, ત્રીજો વિકલ્પ આપેલો છે મને 2880 અને ચોથો વિકલ્પ આપવામાં આવેલો છે 2304. મને કીધું છે મારા પાસે 4 છોકરીઓ અને 4 છોકરાઓ છે. મારે એવી રીતે ગોઠવવાનું કે જો એક બોય આવે તો તેના પછી ગર્લ આવી જોઈએ, બોય આવે તો તેના પછી ગર્લ આવી જોઈએ, બોય આવે તો તેના પછી ગર્લ અને બોય આવે તો તેના પછી ગર્લ. એટલે કે મેલ ફિમેલ એક સાથે હોવા જોઈએ નહીં. અથવા તો તમે આ પણ કરી શકો કે G B આવે, G B આવે, G B આવે, G અને B આવે. કારણ કે 8 વ્યક્તિઓ છે એટલે એવું થોડું કીધું છે મને કે સ્ટાર્ટિંગ છોકરાઓથી થવી જોઈએ. મેં તો છોકરીઓથી બી શરૂઆત કરી શકું છું અહીંયા. એટલે મારે અહીંયા જોવાનું કે શરૂઆત છોકરાઓથી થાય છે કે છોકરીઓથી, તે મારે અહીંયા જોવું જરૂરી હતું. તો અહીંયા જોયું કે ના, મારે છોકરાઓ કે છોકરીઓથી બંનેથી શરૂઆત કરી શકું. તો આપણે બંને લખી દઈએ, આપણા પાસે ગણતરી નહીં જગ્યા. તો મેં કીધું તેમ ક્યાં તો મેં B G B G B G ગોઠવણી કરી શકું, અથવા GB પછી GB પછી GB અથવા GB. આ બે ગોઠવણી છે. ચલો હવે જો મેં આની પ્રકારની ગોઠવણી કરું તો અહીંયા ગર્લ્સને કેટલા સ્થાન પર ગોઠવી શકું? તો ગર્લ્સ માટે એક આ સ્થાન છે, બીજું આ સ્થાન છે, ત્રીજું આ સ્થાન છે અને ચોથું આ સ્થાન છે. એટલે કે 4 છોકરીઓને 4 સ્થાનમાં ગોઠવવાની પ્રક્રિયા કઈ તમે કીધેલી બધી જ વપરાવાનું હોય તો શું આવે? 4 ફેક્ટોરિયલ. અને છોકરાઓને પણ સાથે ગોઠવાના એટલે મારે લેવાનો ગુણાકાર. મેં કીધું ને એક પ્રક્રિયા અલગ રીતે થાય
જો છોકરાઓને ગોઠવણી અલગ રીતે થવાની છે, છોકરીઓની ગોઠવણી અલગ રીતે થવાની છે. તો મેં કીધેલું ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું કે જો એક પ્રક્રિયા એમ રીતે અને બીજી પ્રક્રિયા એન રીતે, તો ટોટલ ગણતરી એમ ગુણાકારમાં એન. તો ગર્લ્સને મેં અલગ રીતે ગોઠવણી કરું છું અને છોકરાઓની પણ અલગ રીતે. એટલે મારો છોકરાઓની ગણતરી કેટલી આવશે? તો કેટલા છોકરાઓ છે? 4 છોકરાઓને 4 સ્થાનમાં ગોઠવવાના. એટલે એનો આન્સર પણ શું આવશે? 4 ફેક્ટોરિયલ. એટલે મારો જવાબ આવશે 4 ફેક્ટોરિયલ ગુણાકારમાં 4 ફેક્ટોરિયલ. આનો જવાબ આવી ગયો પહેલી રીતનો. અથવા આ રીતે કરું તો અહીંયા પણ કેટલી છે? અહીંયા પણ ગર્લ્સને 4 મેથડ, એટલે એનો આન્સર પણ શું આવે? 4 ફેક્ટોરિયલ. અને બોયઝ માટે પણ કેટલા સ્થાન છે? 4. તો એના માટે પણ ગુણાકારમાં 4. એટલે મારો આન્સર શું આવશે? આનો આન્સરના ગુણાકારમાં 2. કોઈ પણ એકની ગણતરી કરો અને ગુણાકારમાં 2 લખી શકો છો. ચાલો તો લખીએ આપણે તેના માટેની પ્રક્રિયા મેં કીધી તેમ. તો આ રીતે તમે ગોઠવણી કરી શકો છો. ચાલો તો જુઓ કેવી રીતે આવશે આપણા માટે. તો મેં કીધું તેમ તમને કે અહીં 2 શક્યતાઓ છે. મેં કીધું તેમ શરૂઆતમાં છોકરો હોય, છોકરાથી થાય, અથવા તો શરૂઆત છોકરીથી થાય. ચલો બંનેમાં આન્સર શું આવે કે 4 સ્થાનમાં 4 છોકરીઓને ગોઠવ અને 4 સ્થાનમાં 4 છોકરાઓને ગોઠવવાની રીત. તો શું આવશે? મેં કીધું તેમ બંનેનો ગુણાકાર બરાબર 4 ફેક્ટોરિયલ ગુણાકારમાં 4 ફેક્ટોરિયલ. પર આવા કેટલી શક્યતાઓ છે? કુલ 2. માટે ગોઠવણીના કુલ પ્રકાર કેટલા આવવાના? 2 ગુણાકારમાં 4 ફેક્ટોરિયલ ગુણાકારમાં 4 ફેક્ટોરિયલ. એટલે કે 2 ગુણાકારમાં 24 ગુણાકારમાં 24. એટલે આન્સર આવશે 1152. હવે અહીંયા એક ટેકનિક શીખવાડું તમને. ટેકનિક શું તે સમજો કે તમારે જો આખી ગણતરી નહીં કરવી હોય તો શું થાય. કે મેં 24 ગુણાકારમાં 24 કરા એટલે 576 ગુણાકારમાં 2 કરા તો ટાઈમ લાગ્યો મને. પણ જો મારે 10 સેકન્ડની અંદર આનો ગણતરી કરવી હોય 5 સેકન્ડમાં તો બી આન્સર આવી જાય. જો એના માટે તમારે એકમના અંક પર ધ્યાન રાખવું જરૂરી છે. જો અહીંયા એકમનો અંક 2 છે, અહીંયા એકમનો અંક 6 છે, અહીંયા એકમનો અંક 0 છે અને એકમનો અંક 4 છે. એટલે આના ગુણાકારમાં જો મને એકમનો અંક ખબર પડી જાય તો મારો આન્સર ડાયરેક્ટ આવી જાય. ચલો તેના માટે શું કરો? બધાના એકમના અંકનો ગુણાકાર. એટલે મારે કરવાનો 4 ગુણાકારમાં 4 ગુણાકારમાં 2. ચલો તો 4 ચોક 16, 16 દુ 32. એટલે આનો એકમનો અંક શું આવ્યો? 2. એટલે મારો ડાયરેક્ટ આન્સર શું આવી જાય? 1152. કારણ કે એકમનો અંક 2 એક જ વાર આપેલું છે. જો બીજામાં આવતે તો મારે ગણતરી કરવી પડતે, પણ અહીંયા એવું કરવાની કોઈ જરૂર પડી નહીં. એટલે મારો આન્સર શું આવશે? છેલ્લો અંક જેનો 2 હશે તે મારો જવાબ આવશે. એટલે જ્યારે એકમનો અંક અલગ અલગ હોય બધા ઓપ્શનમાં અને તમને ખાલી ગણતરી કરીને આન્સર કરવા કીધો છે તો ખાલી બધા અંકોના એકમના અંકનો ગુણાકાર કરો અને તેનો જે છેલ્લો અંક આવે તે તમારો જવાબ. આખી સંખ્યા નહીં, એનો છેલ્લો અંક જોવાનો. એટલે 4 ગુણાકારમાં 2 કરું તો 32 જવાબ આવ્યો. પણ મારે ખાલી એની છેલ્લી સંખ્યા 2 જોવાની અને તેને મારા આન્સરમાં જોઈ લેવાનું છે. તો આ રીતે તમે તેને ખૂબ જ સરળતાથી જવાબ આપી શકો છો કે મારો આન્સર શું આવશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એક હજુ MCQ જોઈએ કેવી રીતે કરવાનો છે તે જુઓ. ચાલો નેક્સ્ટ MCQ મને આપવામાં આવેલો છે કે એક સર્કસમાં 10 પ્રાણીઓને રાખવામાં માટે 10 પાંજરા છે. 3 પાંજરા એટલા નાના છે કે જેમાં 10 પૈકી 6 પ્રાણી આવી શકે નહીં. તો દરેક પાંજરામાં એક એક પ્રાણી કેટલી રીતે ગોઠવી શકાય છે. મને કીધું છે એક સર્કલમાં 10 પ્રાણીઓને રાખવા માટે 10 પાંજરા છે. 10 પાંજરા એટલા નાના છે કે જેમાં 10 પૈકી 6 પ્રાણીઓ આવી શકે નહીં. તો દરેક પાંજરામાં એક એક પ્રાણી ગોઠવવાની પ્રક્રિયા. તો વિકલ્પ આપેલા છે મને 30,240, 1,20,960, 168 અને લાસ્ટ ઓપ્શન આપેલો છે મને 5,064. ચલો હવે મને શું કર્યું છે? ધારો કે મારા પાસે 10 પ્રાણીઓ છે અને 10 પાંજરા છે. એમાંથી આ પાંજરા છે મારા પાસે, એમાંથી 3 પાંજરા 6 પ્રાણીઓને સમાવી શકે નહીં. એટલે કે બાકીના કેટલા પ્રાણી બચ્યા? 4 પ્રાણી કે જે આ 3 પાંજરામાં આવી શકે. 4 પ્રાણીને તમે આ 3 પાંજરામાં મૂકી શકો, બરાબર છે. પર 6 પ્રાણી એવા છે કે એમાં નથી આવવાના. એટલે કે અહીંયા નાના પાંજરા કેટલા છે? હવે મને કીધું છે કે 6 પ્રાણી આવી શકે નહીં. એટલે પહેલા તમારે અહીંયા બાયફર્કેશન કરવાનું કે મારા પાસે પ્રાણીઓ કયા કયા છે. તો નાના પાંજરામાં મોટા પ્રાણીઓ તો આવી શકે નહીં. એટલે કે મને ખબર છે કે 6 મોટા પ્રાણી છે મારા પાસે અને 4 કયા હશે? નાના પ્રાણી. એટલે મેં લખી શકું અહીંયા કે 7 પૈકી 6 મોટા પાંજરામાં 6 મોટામાં મોટા પ્રાણીઓને ગોઠવવાના પ્રકાર પહેલા લખવા પડે મારે. ચલો કેમ કે મેં કીધું તેમ 3 પાંજરા મોટા છે. તો મેં કીધું ને પહેલા તો જો પાંજરાઓની સંખ્યા, તો મોટા પાંજરા કેટલા? મોટા પાંજરા 7 અને નાના પાંજરા 3. ચલો પ્રાણીઓની સંખ્યા, પ્રાણી મોટા પ્રાણી કેટલા? 6 અને નાના પ્રાણી કેટલા? 4. ચલો તો મને શું કીધું છે
7 માંથી 6 પાંજરામાં 6 પ્રાણીઓને મૂકવાના છે. તો 7 માંથી 6 પાંજરામાં મૂકવાના છે મારે, તો એની ગોઠવણી પ્રક્રિયા શું થઈ જશે? મેં કીધું તે 7p6 એટલે કે 7 ફેક્ટોરિયલ, જેનો આન્સર શું આવે? 7 ગુણાકારમાં 720 એટલે 5040. મેં કીધું ને 7 માંથી 6 વ્યક્તિઓને ગોઠવવાના છે એટલે 7p6 થઈ જશે આના માટે. પણ અહીંયા પાંજરા 3 છે પણ પ્રાણીઓ કેટલા બચ્યા? 4. તો હવે મોટા પાંજરામાં નાનું પ્રાણી આવી શકે, મોટા પાંજરામાં નાના પ્રાણી તો મૂકી શકો ને. તો હવે મોટા પાંજરા કેટલા બચ્યા મારા પાસે? તો મોટા જો નાનું પાંજરું એક છે, એમાંથી એક પાંજરું જો અહીંયા 7 માંથી 6 પાંજરા વપરાઈ ગયા, પણ એક પાંજરું હજુ અહીંયા બાકી છે, તેને મેં અહીંયા ઉમેરી શકું હવે? તો મારે હવે 4 પાંજરાઓમાં કોને ગોઠવવાના છે? 4 પ્રાણીઓને. માટે મારા પાસે આવશે કે બાકીના 4 પાંજરાઓમાંથી 4 પ્રાણીઓને ગોઠવવાની પ્રક્રિયા. તો એને શું લખાય? 4 ફેક્ટોરિયલ એટલે કે 24. ચલો હવે મારે જોવાનું છે કે મારો આન્સર શું આવે તે જુઓ. ચલો મારે આન્સર લાવવાનો છે કે શું આવે? મારે ગુણાકાર કરવાનો છે પાછો કોનો? તો કુલ ગોઠવણી થઈ જશે મારા પાસે 5040 ગુણાકારમાં 24. તો મારો આન્સર શું આવે જુઓ. તો માટે ગોઠવણી કરતા મારો જવાબ આવશે 5040 ગુણાકારમાં 24 એટલે જવાબ આવશે મારો 1,20,960. 1,20,960. ખ્યાલ આવ્યો કઈ રીતે થાય? પાછું અહીંયા ટેકનિક સમજો કે મારે શું કરવાનું છે. અહીંયા જો 5000 તો ઓછામાં ઓછા છે જ અને 20 છે. 5000 ગુણાકારમાં 20 કરો એટલે તમારા પાસે 1 લાખ તો એમ જ થઈ જાય ને. તો બીજા કોઈ વિકલ્પ 1 લાખ કરતા વધારે નથી એટલે ડાયરેક્ટ બી જવાબ આવે. 5000 ગુણાકારમાં 20 કરો એટલે 5 દુ 10, 10,000 એ થઈ જાય અને પાછો એક 20 નો 0 એટલે 1 લાખ તો ત્યાં જ આવી જવાના તમારા પાસે, અને તેના કરતા સંખ્યા વધારે છે એટલે ઓછામાં ઓછા 1 લાખ તો જવાબ ખરો જ. બાકી કોઈ વિકલ્પમાં 1 લાખ કરતા જવાબ તમને આપેલો નથી એટલે તમે અહીંયા ગણતરી કરી શકો કે મારો જવાબ શું આવશે? 1,20,960. આખી ગણતરી કરવાની કોઈ જરૂર નથી પડતી. તમારે ખાલી જોવાનું છે કે તમે કઈ રીતે એની ગણતરી ફટાફટ કરવાની ટ્રાય કરો છો, કારણ કે ગણતરી મોટી આવશે, કેલ્ક્યુલેશનમાં ટાઈમ જશે એટલે ટેકનિક વાપરવી જરૂરી છે અહીંયા. એટલે મારા પાસે જવાબ કેટલો આવી જશે? 1,20,960. ચલો આજના માટે હજુ છેલ્લો એમસીક્યુ જોઈ લઈએ. ચલો એક એમસીક્યુ આપેલો છે મને કે સંખ્યા 35,679 ના અંકોને ફેરબદલી કરીને 56,000 કરતા નાની 5 આંકડાની કેટલી નવી સંખ્યા બનાવી શકાય? ચલો મારા પાસે અંકો કયા છે? 3, 5, 6, 7 અને 9. મારે બનાવવાની છે 56,000 કરતા નાની, એટલે કે પ્રથમ મારા પાસે કુલ 5 અંકની સંખ્યા છે 1, 2, 3, 4, 5. અહીંયા મેં આ બે સંખ્યામાં મેં 6, 7 અને 9 આ તો વાપરી જ નહીં શકું, પ્લસ અહીંયા મેં 6 નહીં વાપરી શકું. ચલો તો મારે પ્રથમ બે અંકમાં ક્યાં તો 3 આવે ક્યાં તો શું આવે? 5. તો સૌપ્રથમ મેં એવી સંખ્યા મેળવું છે કે જેની શરૂઆત 3 થી થાય છે. તો કેટલી શકાય છે તે જોઈએ. વિકલ્પ આપેલા છે આપણને 30, પછી આપેલું છે મને 28, પછી કીધેલું છે 143 કે બીજું આપેલું છે 29. ચલો તો શું આવશે જુઓ તેના માટે નેક્સ્ટ. તો અહીં પહેલી સંખ્યા કે 3 થી અંક શરૂ થાય અને બાકીના બધા અંકો કોઈ પણ હશે ચાલશે. 3000 થી શરૂ થશે એટલે મારા પાસે તો શું આવશે? જો 3 થી શરૂ થશે એટલે 30,000 જેવી સંખ્યા આવશે, તો 56,000 કરતા નાની જ છે. મોટો જવાબ શું આવશે? 3, 9, 6, 7, 5. સંખ્યા ગોઠવણી કરું તો ક્રમ પ્રમાણે. ચલો તો અહીંયા 4 માંથી કોઈ પણ અંક આવે, પહેલો અંક ફિક્સ છે. અહીંયા 6, 9, 7, 5 માંથી કોઈ પણ આવી શકે છે. તો 4 અંકોને 4 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર એટલે 4 ફેક્ટોરિયલ એટલે આન્સર શું આવશે? 24. ચલો બીજો અંક લઉં કે સ્ટાર્ટિંગમાં 3 ફિક્સ છે પણ અહીંયા હવે 5 આવી શકે. 6, 5, 6, 7 ગમે તે લઈ શકો તમે, પણ મારે આન્સર એવી રીતે લેવાનો કે મારો આન્સર આવે. તો 5, 6, 7 આવી ગયું. હવે સ્ટાર્ટિંગ થાય 5 થી, 3 પછી બીજો અંક કયો છે? નાનામાં નાનો 5 જ છે. તો હવે સ્ટાર્ટિંગનો અંક આવશે 5, પણ પછી તમે બીજો અંક નહીં લઈ શકો. એટલે યાદ રાખવાનું કે પહેલો અંક જો મેં 5 નક્કી કરું તો બીજો અંક કમ્પલસરી 3 જ હોવો જોઈએ, કારણ કે જો 6 લઉં તો 56,000 કરતાં મોટી સંખ્યા થઈ જશે. એટલે મેં કીધું તેમ બીજો અંક જે શરૂ થશે તે પહેલો અંક 5 અને બીજો અંક શું હશે? 3. તો તથા 5 અને 3 થી શરૂ થતી સંખ્યામાં બાકીના 3 સ્થાને કોઈ પણ સંખ્યા ગોઠવી શકો, તો તેને ગોઠવવાના પ્રકાર 3 ફેક્ટોરિયલ એટલે આન્સર આવશે 6. આને તો એક જ રીતે ગોઠવી શકાય એટલે આનો આન્સર આવશે 3 ફેક્ટોરિયલ. ચાલો તો હવે 56,000 કરતાં નાની કેટલી સંખ્યા મળવાની મને જુઓ. તો માટે 56,000 કરતાં નાની સંખ્યાઓ કેટલી આવશે? આ અથવા બેમાંથી કોઈ કિસ્સા, એટલે મારે બંનેનો શું કરવો પડે? સરવાળો. એટલે 24 + 6 એટલે કે 30. આ રીતે મેં મારો જવાબ મેળવી શકું છું આ અંકોનો ઉપયોગ કરીને કે 56,000 કરતાં મને કેટલી મોટી સંખ્યા જોવા મળશે. પરંતુ યાદ રાખજો આ મારો જવાબ નથી. આ મારો જવાબ નથી. વાત આવે કે સર કેમ નથી જવાબ? 30 તો ઓપ્શનમાં આપેલો છે, પર આ સંખ્યા તો મને ઓલરેડી આપી દીધેલી છે.
આ સંખ્યા સિવાયની કેટલી સંખ્યા બને તે જોઈએ છે મને. જો આ અંકોના ફેરબદલી કરીને 5 આંકડાની કેવી સંખ્યા બની શકે, અહીંયા ફસાઈ જાવ તમે. આ સંખ્યા તો ઓલરેડી આપેલી છે, આ સિવાયની કેટલી સંખ્યા મળે તે કીધું છે. તો આ પણ 56,000 કરતા નાની સંખ્યા છે, જેનો તમે અહીંયા ગુણાકારમાં ઉપયોગ કરીને જવાબ મેળવી ચૂકેલા છો. એટલે કે જો મને જવાબ પૂછવામાં આવે કે એક સંખ્યા 35,667 ઓલરેડી આપેલી છે, માટે નવી સંખ્યાઓ કેટલી હશે? 30 ઓછા 1 એટલે કે 29. કારણ કે આ અંક તો મને ઓલરેડી આપી દીધેલો છે અને આ પણ 56,000 કરતા શું છે? નાનો જ છે. એટલે આનો આપણે ગણતરીમાં તો ઓલરેડી એકવાર ઉપયોગ લઈ લીધેલો છે. તો મારે નવી કેટલી સંખ્યા મળે? જો મને કીધી છે નવી કેટલી, અહીંયા જો, અહીંયા શબ્દ વાંચજો, કેટલી નથી કીધેલી, નવી કેટલી મળે તે કીધેલું છે. જુઓ, નવી એટલે કે આના સિવાયની કેટલી સંખ્યા મળે. જો શબ્દને નહીં વાંચો તો તમને અહીંયા ખૂબ જ તકલીફ પડી જાય છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશું. તો આમાં ગણતરીમાં તમે ધ્યાન રાખીશો તો ગણતરી ખૂબ જ સરળતાથી થઈ જશે. તો આપણે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં વધુ પ્રશ્નો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.